નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બજાજ ઓટોના ક્વાર્ટર 1 ના પરિણામ વિશે વાત કરવાના છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે બજાજ આંકડાઓ કંપનીએ રૂપીસ ઇન કરોડમાં આપે છે। તો ટોટલ આવક જોઈએ કંપનીની આપણે આ ક્વાર્ટરમાં, તો આ ક્વાર્ટરમાં 12,267.39 કરોડ રૂપિયા કંપનીએ આવક કરી છે, જે ગયા ક્વાર્ટરમાં 11,914 કરોડ રૂપિયાની હતી અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરની વાત કરીએ તો 10,663 કરોડ રૂપિયા કંપનીની આવક થઈ હતી। તો વર્ષની સરખામણીમાં 10,600 કરોડ થી વધી 12,200 કરોડ એટલે કે આવકમાં આપણને જમ્પ જોવા મળી રહ્યો છે વર્ષની સરખામણીમાં। ક્વાર્ટરની સરખામણીમાં 11,900 કરોડ થી 12,200 કરોડ એટલે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ કંપનીની આવકમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે। કંપનીના ટોટલ ખર્ચા પણ આપણે જોઈ લઈએ હવે। તો ટોટલ એક્સપેન્સ છે આ ક્વાર્ટરમાં 9,703 કરોડ રૂપિયા છે। ગયા ક્વાર્ટરમાં 9,393 કરોડ હતા। ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 8,478 કરોડ રૂપિયાના ખર્ચા હતા કંપનીની, એટલે કે આવકની જેમ કંપનીના ખર્ચામાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે। 8,400 કરોડ થી વધી 9,700 કરોડ વર્ષની સરખામણીમાં થયા છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 9,393 કરોડ થી વધી 9,700 કરોડ એટલે કે 9,300 કરોડ થી 9,700 કરોડ ક્વાર્ટરની સરખામણીમાં આપણને વધારો જોવા મળે છે કંપનીના ખર્ચામાં। તો આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો આપણને જોવા મળી જશે। પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ। આ ક્વાર્ટરમાં 1941.79 કરોડ રૂપિયા નફો થયો છે, જે ગયા ક્વાર્ટરમાં 2011.43 કરોડ હતો। ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 1644.14 કરોડ રૂપિયાનો નફો હતો। તો વર્ષની સરખામણીમાં તો 1644 કરોડ થી વધી 1941 કરોડ એટલે કે સારો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 2000 કરોડ થી ઘટીને 1941 કરોડ નફો થઈ ગયો છે, એટલે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણને કંપનીના નફામાં ડિક્લાઇન જોવા મળી રહી છે, જ્યારે વર્ષની સરખામણીમાં આપણને સારો વધારો જોવા મળી રહ્યો છે કંપનીના નફામાં। પછી આપણે કંપનીનું અર્નિંગ પર શેર પણ જોઈ લઈએ। આ ક્વાર્ટરમાં 69 રૂપિયા ને 6 પૈસાનું છે, જે ગયા ક્વાર્ટરમાં 71 રૂપિયા 2 પૈસા હતું। ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 58 રૂપિયા ને 1 પૈસા, વર્ષની સરખામણીમાં તો 58 રૂપિયાથી વધી 69 થઈ ગયું છે, એટલે કે વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 71 રૂપિયાથી ઘટીને 69 રૂપિયા 6 પૈસા એટલે કે મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે અર્નિંગ પર શેરમાં કંપનીના ક્વાર્ટરની સરખામણીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે બજાજ ઓટોના પરિણામ વિશે, જેમાં કંપનીની આવક વર્ષની સરખામણીમાં સારી વધી છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં આપણને મામૂલી જ વધારો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે કંપનીના નફાની વાત કરીએ તો વર્ષની સરખામણીમાં બહુ સારો નફો જોવા મળી રહ્યો છે આપણને, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં આપણને કંપનીના નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।